નમસ્કાર મિત્રો, સ્વસ્થ્ય બુકના આ અત્યંત ખાસ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। શું તમે ફરીથી કોઈના સહારે વગર આરામથી ચાલી ફરી શકવા માંગો છો, પણ તમારા પગ અને ઘૂંટણ તમારો પૂરો સાથ નથી આપતા? શું થોડી જ દૂર બજારમાંથી રોજબરોજની વસ્તુઓ લાવવાથી જ શરીરમાં એટલો બધો થાક આવી જાય છે કે જાણે હવે એક ડગલું પણ આગળ વધારવું મુશ્કેલ થઈ ગયું છે? સવારે આંખ ખુલતા જ પગમાં દર્દ, ભારેપણું કે જકડન અનુભવાય છે અને દિવસની શરૂઆત જ પરેશાની સાથે થાય છે। અને આ જ તકલીફોના કારણે તમે તમારા પૌત્ર-પૌત્રીઓ સાથે ખુલીને બેસવા, ઉઠવા અને રમવાથી પણ પોતાને રોકવા લાગો છો? શું એવું પણ થાય છે કે થોડુંક ચાલતા જ તમારો શ્વાસ ઝડપી થઈ જાય છે, હૃદય જોરજોરથી ધડકવા લાગે છે અને પગમાં જાણે જાન જ નથી બચતી? જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તેને ફક્ત વધતી ઉંમર માનીને નજરઅંદાજ ન કરો। આ તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમીનો ઇશારો હોઈ શકે છે, જે ધીમે ધીમે તમારા હાડકાં અને સ્નાયુઓને નબળા બનાવી રહી છે। સારી વાત એ છે કે આનો ઉકેલ કોઈ મોંઘા ઇલાજ કે દવાઓમાં છુપાયેલો નથી। એનો ઇલાજ આપણી રોજિંદી રસોઈમાં સદીઓથી હાજર છે। આજે હું તમારા માટે લાવ્યો છું 5 એવા દેશી સુપરફૂડ્સ જે તમારા હાડકાને લોખંડ જેવી મજબૂતી આપશે અને સ્નાયુઓમાં જામેલા દરેક પ્રકારના સોજા, દર્દ અને જકડનને ધીમે ધીમે બહાર કાઢવામાં મદદ કરશે। આ 5 વસ્તુઓના નામ શું છે, તેમને ખાવાની સાચી રીત શું છે અને સૌથી જરૂરી વાત, તેમને ખાતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ, આ બધું તમે આ વિડીયોમાં વિસ્તારથી જાણશો। જો તમે ફરીથી થાક્યા વગર, દર્દ વગર અને આત્મવિશ્વાસ સાથે ચાલી ફરી શકવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો સાબિત થઈ શકે છે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો અને આ વિડીયોને તમારા પરિવાર અને ઓળખીતા લોકો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે શું ખબર, આ જાણકારી કોઈની જિંદગી બદલી દે। હવે ચાલો શરૂઆત કરીએ। જ્યારે પણ હાડકાની મજબૂતીની વાત આવે છે તો સૌથી પહેલાં આપણા મગજમાં દૂધનું નામ આવે છે, ખરું ને? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તલના બીજમાં દૂધ કરતાં અનેક ગણું વધારે કેલ્શિયમ મળી આવે છે। વિજ્ઞાન અનુસાર 100 ગ્રામ તલમાં લગભગ 1250 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે ફૂલ ક્રીમ દૂધમાં ફક્ત લગભગ 130 મિલીગ્રામ કેલ્શિયમ જ હોય છે। આ કારણોસર તલ એવા લોકો માટે પણ ખૂબ ફાયદાકારક છે જેમને લેક્ટોઝ ઇન્ટોલરન્સની સમસ્યા હોય છે અને જે દૂધ પી શકતા નથી। કેલ્શિયમ ઉપરાંત તલમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક જેવા જરૂરી મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે। આ બધા મળીને હાડકાની બોન ડેન્સિટી, હાડકાની ઘનતા વધારે છે અને તેમને નબળા, પોકળ થવાથી બચાવે છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઘણે અંશે ઓછો થઈ જાય છે। તલમાં સારી માત્રામાં પ્રોટીન અને જરૂરી ફેટી એસિડ્સ પણ હોય છે, જે સ્નાયુઓની તાકાત વધારવા અને ખેંચાણ, સ્નાયુની એઠળની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે। હવે સવાલ આવે છે કે તલનું સેવન કેવી રીતે કરવું? રોજ 15 થી 20 ગ્રામ શેકેલા તલ તમે આરામથી ખાઈ શકો છો। તેમને સારી રીતે ચાવીને ખાઓ, જેથી શરીરને પૂરું પોષણ મળી શકે। તમે તલને સવારે નાસ્તામાં લઈ શકો છો, બપોરના જમ્યાના 1 કલાક પછી ખાઈ શકો છો અથવા પછી સાંજના સમયે પણ લઈ શકો છો। શિયાળાની ઋતુમાં તલ અને ગોળનો લાડુ બનાવીને ખાવો વધુ ફાયદાકારક હોય છે। તલમાંથી તમને કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળશે અને ગોળમાંથી આયર્ન મળશે, જેનાથી લોહીની કમી પણ દૂર થાય છે। આખી ઠંડીની ઋતુમાં તલનું નિયમિત સેવન કરો। તલની તાસીર આલ્કલાઇન હોય છે, જે શરીરમાં વધેલા એસિડને ઓછો કરે છે અને વાયુ, વાતને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। વડીલો માટે તલ કોઈ ઔષધિથી ઓછા નથી। આ પછી બીજી જરૂરી વસ્તુ જે તમારે તમારા આહારમાં સામેલ કરવી છે તે છે હળદરવાળું દૂધ, જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે। વિજ્ઞાન અનુસાર હળદરની અસલી તાકાત તેના મુખ્ય તત્વ કર્ક્યુમિનમાં હોય છે, જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી, સોજા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવે છે। ઉંમર વધવાની સાથે શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે જૂનો સોજો વધવા લાગે છે, જે સાંધાના દર્દ, સંધિવા, ગાઉટ, આર્થરાઇટિસ અને જકડનનું મુખ્ય કારણ બને છે। કર્ક્યુમિન સોજો પેદા કરનારા એન્ઝાઇમ્સને રોકવાનું કામ કરે છે,
દૂધનું કેલ્શિયમ હાડકાને મજબૂત કરે છે અને હળદરનું કર્ક્યુમિન તેમને સોજા અને દર્દથી બચાવે છે, એટલે કે તે એક આખું સુરક્ષા કવચ બની જાય છે. હળદરવાળું દૂધ બનાવતાનાગી રાતના સમયે 1 ગ્લાસ દૂધમાં અડધી નાની ચમચી એટલે કે લગભગ 3 થી 4 ગ્રામ હળદરનો પાવડર મેળવો. જો ઈચ્છો તો કાચી હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. આ દૂધને વધુ અસરકારક બનાવવા માટે તેમાં 1 થી 2 ચપટી કાળા મરી જરૂર નાખો, કારણ કે કાળા મરીમાં હાજર પેપરિન કર્ક્યુમિનના અવશોષણને અનેક ગણું વધારી દે છે. જો તમારા ઘૂંટણ કે સાંધાનો દુખાવો ઘણા સમયથી હોય અને વર્ષોથી પરેશાની ચાલી રહી હોય તો તેમાં 1/4 ચમચી સૂંઠનો પાવડર પણ મેળવી શકો છો. સૂંઠ દર્દ અને સોજાને ઓછો કરે છે અને વાયુને સંતુલિત રાખે છે. આ દૂધને રાત્રે સૂતા પહેલાં પીવું સૌથી વધારે ફાયદાકારક હોય છે. ધ્યાન રાખો, જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓ હળદરવાળા દૂધનું સેવન સાવધાનીથી કરે, કારણ કે હળદર બીપીને વધુ ઓછું કરી શકે છે. જે લોકોને ગોલ બ્લેડર કે પિત્તાશયની સમસ્યા છે તેમને પણ હળદરથી પરેજી રાખવી જોઈએ, કારણ કે તે પિત્તનું ઉત્પાદન વઘાય છે. ત્રીજી વસ્તુ જે તમારે તમારા રોજના આહારમાં જરૂર સામેલ કરવી જોઈએ તે છે અંકુરિત ચણા અને અંકુરિત મગ, જેને સામાન્ય ભાષામાં સ્પ્રાઉટ્સ કહેવામાં આવે છે. જૂના સમયથી કહેવામાં આવે છે કે અંકુરિત ચણા ખાવાથી શરીરમાં ઘોડા જેવી તાકાત આવે છે અને નબળાઈ ધીમે ધીમે દૂર થવા લાગે છે. વિજ્ઞાન પણ એવું જ માને છે કે અંકુરિત ચણા અને મગ પ્રોટીન અને આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત હોય છે, જે ખાસ કરીને વડીલોમાં થતી શારીરિક નબળાઈ અને લોહીની કમીને પૂરી કરવામાં મદદ કરે છે. પ્રોટીન શરીરના સ્નાયુઓના નિર્માણ અને તેમના સમારકામ માટે ખૂબ જરૂરી હોય છે, જેનાથી શરીરનો થાક ઓછો થાય છે અને તાકાત જળવાઈ રહે છે. વળી તેમાં હાજર આયર્ન શરીરમાં હિમોગ્લોબિન વધારે છે, જેનાથી આખા શરીર અને ખાસ કરીને પગમાં રક્ત સંચાર બ્લડ સર્ક્યુલેશન બહેતર થાય છે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે તો પગમાં ઝણઝણાટી, સુન્નપણું અને નબળાઈ જેવી પરેશાનીઓ આપોઆપ ઓછી થવા લાગે છે. એટલા માટે પલાળેલા ચણા અને મગને તમે અંકુરિત જરૂર કરો. તેમને સ્પ્રાઉટ કરવા ખૂબ સરળ છે અને તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. હવે સવાલ આવે છે કે તેમને તૈયાર કેવી રીતે કરવા અને કઈ રીતે ખાવા? અંકુરિત મગ અને ચણામાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીંબુનો રસ, થોડુંક કાળું મીઠું અને કાળા મરીનો પાવડર મેળવીને એક સાધારણ સલાડ બનાવી લો. આ સલાડનું સેવન તમે સવારે નાસ્તામાં કરી શકો છો અથવા પછી બપોરના જમ્યાના લગભગ 1.5 થી 2 કલાક પછી પણ લઈ શકો છો. જો કોઈને પાચનની તકલીફ રહેતી હોય કે ડાયજેશન નબળું હોય તો તે લોકો આ સ્પ્રાઉટ્સને ફ્રાઈડ બરાના બાફીને અથવા ઉકાળીને પણ ખાઈ શકે છે. ઉકાળીને કે વરાળમાં બાફીને સેવન કરવાથી પાચન સરળ થઈ જાય છે અને શરીરને તેના બધા જરૂરી પોષક તત્વો પણ સારી રીતે મળી શકે છે. હવે પછીની વસ્તુ છે બદામ, જેને પણ તમારે તમારા આહારનો હિસ્સો બનાવવી જોઈએ. બદામમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળીને હાડકાને મજબૂત બનાવે છે અને સ્નાયુઓના યોગ્ય સંકોચનમાં મદદ કરે છે, જેનાથી પગમાં થતી ખેંચાણની સમસ્યા ઘણે અંશે ઓછી થઈ જાય છે. બદામમાં હાજર પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ શરીરને લાંબા સમય સુધી ઊર્જા આપે છે, જેનાથી દિવસભર થાક અને નબળાઈ અનુભવાતી નથી. રોજ 5 થી 6 પલાળેલી બદામ જરૂર ખાઓ. જો કોઈ વડીલ બદામને બરાબર ચાવી શકતા ન હોય તો બદામની પેસ્ટ બનાવીને 1 ગ્લાસ દૂધમાં મેળવીને પી શકે છે. આ શરીર માટે એક ઉત્તમ ટોનિકની જેમ કામ કરે છે. આ પછી જે વસ્તુ તમારે આહારમાં સામેલ કરવી છે તે છે મેથી દાણા, જેને ફેન્યુગ્રીક સીડ્સ પણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં મેથી દાણાને સાંધાના દર્દ અને સોજાને દૂર કરવા માટે કોઈ વરદાનથી ઓછું માનવામાં આવ્યું નથી. રિસર્ચ પણ જણાવે છે કે મેથી દાણામાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સોજા અને દર્દને ઓછો કરવામાં ખૂબ મદદ કરે છે. ખાસ કરીને સંધિવા અને આર્થરાઇટિસ જેવી સમસ્યાઓમાં કરવામાં આવેલા સંશોધનો જણાવે છે કે મેથી દાણા સ્નાયુઓની તાકાત અને તેમની રિકવરીને બહેતર બનાવે છે. તે સ્નાયુઓના થાકને દૂર કરે છે અને તેમને ફરીથી ઊર્જાવાન બનાવવામાં મદદ કરે છે. ઠંડીની ઋતુમાં તમે મેથીના લાડુ બનાવીને ખાઈ શકો છો, મેથીના સ્પ્રાઉટ્સ ખાઈ શકો છો અથવા પછી પલાળેલી મેથીનું સેવન પણ કરી શકો છો.
રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી દાણા પલાળીને મૂકી દો. સવારે ઉઠતા જ સૌથી પહેલાં મેથીનું પાણી પી લો અને બચેલા મેથીના દાણાને સારી રીતે ચાવીને ખાઈ લો. આનાથી માત્ર સાંધા અને સ્નાયુઓને જ ફાયદો નહીં થાય, પણ તમારું ડાયજેશન અને પાચનતંત્ર પણ મજબૂત બન્યું રહેશે. સાવધાનીની વાત કરીએ તો મેથી દાણા બ્લડ સુગર અને બ્લડ પ્રેશર બંનેને ઓછું કરવાનું કામ કરે છે. એટલા માટે જે લોકો પહેલાંથી બીપી કે સુગરની દવાઓ લઈ રહ્યા છે તેઓ મેથીનું સેવન સાવધાની સાથે કરે. સગર્ભા મહિલાઓએ પણ મેથીથી પરેજી રાખવી જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. આ મુખ્ય 5 વસ્તુઓ ઉપરાંત વડીલોએ પોતાના આહારમાં કેટલીક બીજી વસ્તુઓ પણ જરૂર સામેલ કરવી જોઈએ. એમાં સૌથી પહેલાં છે કેળા અને કિસમિસનું કોમ્બિનેશન. કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે સ્નાયુઓને ખેંચાણમાંથી રાહત આપે છે. વળી કિસમિસમાં આયર્ન હોય છે, જે શરીરની નબળાઈને દૂર કરે છે. તમે રાત્રે 15થી 20 દાણા કિસમિસ પાણીમાં પલાળીને મૂકી દો. સવારે નાસ્તામાં પલાળેલી કિસમિસ સાથે 1 કેળું લો અને સારી રીતે ચાવીને ખાઓ. જો સવારે ન ખાઈ શકો તો બપોરના જમ્યાના લગભગ 1 થી 1.5 કલાક પછી પણ કેળા અને કિસમિસનું એકસાથે સેવન કરી શકાય છે. આ પછીની વસ્તુ છે બીટ, જેને પણ આહારમાં સામેલ કરવું ખૂબ ફાયદાકારક હોય છે. બીટ શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડના ઉત્પાદનને વધારે છે, જેનાથી રક્તવાહિનીઓ ફેલાય છે અને બ્લડ સર્ક્યુલેશન બહેતર થાય છે. આનાથી પગની નબળાઈ, ભારેપણું અને ઝણઝણાટીની સમસ્યામાં ખૂબ રાહત મળે છે. ત્રીજી વધારાની વસ્તુ છે અખરોટ. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સાંધાના સોજાને ઓછો કરવા અને તેમની ચિકાશ લુબ્રિકેશનને જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત દેશી ઘી અથવા પછી નાળિયેરનું તેલ પણ રોજ સીમિત માત્રામાં જરૂર લો, કારણ કે તે સાંધાઓને અંદરથી ચીકણા અને મજબૂત જાળવી રાખવામાં મદદ કરે છે. હવે આટલી બધી વસ્તુઓને જોઈને મૂંઝાઈ ન જશો. આ બધી વસ્તુઓને રોજ એકસાથે લેવી જરૂરી નથી. તમે એક સાધારણ યાદી બનાવી લો અને તેમને વારાફરતી તમારા આહારમાં સામેલ કરતા રહો. આ બધી વસ્તુઓ તમારા સાંધા, સ્નાયુઓ, પગ અને આખા શરીરને અંદરથી મજબૂત અને સક્રિય જાળવી રાખવામાં ખૂબ ફાયદાકારક સાબિત થશે. હવે હું તમને તે વસ્તુઓ વિશે જણાવું છું જેને તમારે કાં તો સંપૂર્ણપણે ટાળવી છે અથવા પછી ખૂબ જ ઓછી કરી દેવી છે. એમાં સૌથી પહેલી વસ્તુ આવે છે તળેલું ખાવાનું અને જંક ફૂડ. આ વસ્તુઓનું સેવન જેટલું ઓછું કરશો તેટલું જ તમારા સાંધા અને સ્નાયુઓ માટે બહેતર હશે. આમાં એવા તેલ અને ટ્રાન્સ ફેટ્સ હોય છે જે શરીરની અંદર સોજો વધારવાનું કામ કરે છે અને જૂના દર્દને વધુ ખરાબ બનાવી શકે છે. આ ઉપરાંત સફેદ ખાંડ અને પેકેજ જ્યુસનું સેવન તો બિલકુલ બંધ કરી દેવું જ સમજદારી છે. આ વસ્તુઓ શરીરમાં ખૂબ ઝડપથી ઇન્ફ્લેમેશન એટલે કે સોજાને વધારે છે અને સાંધા તથા સ્નાયુઓના દર્દને વધુ વધારી શકે છે. એ જ રીતે વધુ પડતું મીઠું ખાવાથી પણ બચવું જોઈએ, કારણ કે વધુ મીઠું શરીરમાં પાણીને રોકી લે છે, જેનાથી સોજો વધે છે અને પગમાં ભારેપણું અનુભવા લાગે છે. જો તમે રેડ મીટ એટલે કે લાલ માંસ કે પ્રોસેસ્ડ મીટનું સેવન કરો છો તો તેને પણ ધીમે ધીમે બંધ કરી દેવું જોઈએ. આ વસ્તુઓમાં એવા સંયોજનો, કમ્પાઉન્ડ્સ મળી આવે છે જે સાંધાના સોજાને વધારે છે અને ઇન્ફ્લેમેશનને લાંબા સમય સુધી જાળવી રાખે છે. એટલા માટે જો તમે રેડ મીટ ખાઓ છો તો આજથી જ તેને છોડવાનો નિર્ણય કરી લો, જેથી તમારા સાંધા અને સ્નાયુઓને રાહત મળી શકે. હવે તમે એ સારી રીતે સમજી ચૂક્યા છો કે તમારે શું ખાવું છે અને કઈ વસ્તુઓથી અંતર બનાવીને રાખવું છે. પરંતુ આની સાથે સાથે એક ખૂબ જરૂરી વાત બીજી પણ છે, જેના પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. શરીરમાં અસલી અને કાયમી તાકાત ત્યારે આવે છે જ્યારે યોગ્ય પોષણ અને શારીરિક પ્રવૃત્તિ એટલે કે ન્યુટ્રિશન અને ફિઝિકલ એક્ટિવિટી બંને સાથે ચાલે છે. આ બંને મળીને એકબીજાની અસરને અનેક ગણી વધારી દે છે. જો તમે સારી વસ્તુઓ ખાઈ રહ્યા છો પણ શરીરને બેકુરતે હલાવી ડુલાવી નથી રહ્યા તો તમને તે પોષણનો પૂરો ફાયદો નહીં મળી શકે. એટલા માટે જરૂરી છે કે આહારની સાથે સાથે રોજ થોડી ઘણી ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂર રાખો. નિયમિત રૂપે પગપાળા ચાલવાની આદત પાડો. રોજ માત્ર 15થી 20 મિનિટ પગપાળા ચાલવું પણ પગના સ્નાયુઓ અને સાંધાઓ માટે ખૂબ સારી કસરત માનવામાં આવે છે. આનાથી બ્લડ સર્ક્યુલેશન બહેતર થાય છે અને હાડકાને મજબૂતી મળે છે. દિવસની શરૂઆત હળવી સ્ટ્રેચિંગથી કરવી પણ ખૂબ ફાયદાકારક હોય છે,
આનાથી શરીરની જકડન ધીમે ધીમે ઓછી થાય છે, સાંધા ખુલે છે અને ચાલવા ફરવામાં સરળતા અનુભવવા લાગે છે. સવારે ઉઠીને 2 થી 3 મિનિટ હાથ, પગ અને કમરની હળવી સ્ટ્રેચિંગ જરૂર કરો, જેથી શરીર આખો દિવસ સક્રિય બન્યું રહે. હું દિલથી આશા રાખું છું કે આ પૂરી જાણકારી તમારા માટે ઉપયોગી અને ફાયદાકારક સાબિત થશે. આ વસ્તુઓને નિયમિત રૂપે તમારા આહાર અને દિનચર્યામાં સામેલ કરતા રહો અને થોડા જ સમયમાં તમારી તબિયતમાં મોટો અને સકારાત્મક બદલાવ જાતે અનુભવશો. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરો અને તમારા મિત્રો, પરિવારના સભ્યો અને વડીલો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, જેથી તમને આવી જ બીજી હેલ્થ સંબંધિત જાણકારી મળતી રહે. ધન્યવાદ.